એ તો તમને દૂરબીનના કારણે ખોટું દેખાઈ રહ્યું છે કે પાસે આવી ગઈ. દૂરબીનના કારણે તમારા દૂરબીનના મોહને કારણે તમને પાસે આવતી દેખાતી હોય. ખરેખર જો પાસે આવતી હોય તો તમને મારે શા માટે? તારે નહીં, એ તમારી પાસે આવતી જ નથી, તો તમને ખાલી દેખાય છે દૂરથી. તેથી જ ભગવાન ગીતામાં આજ્ઞા કરે છે કે દેવી યશા ગુણમયી મમ માયા દુરત્યયા મામેવ યે પ્રપદ્યંતે માયા મેતાન તરંતિ તે. આ તો ગુણમયી માયા છે, એ દુરત્ય છે. એને તમે કેટલું કરશો કોઈ દિવસે તમારી પાસે આવશે. તમને દેખા છે પાસે, પણ પાસે આવતી નથી. આ ખાલી હૂલ આપે છે પાસે આવવાની. આવતી હોય પાસે તો પછી પૂછવાનું શું? માયા આપણી થઈ જાય, આપણે પણ માયી થઈ જઈએ. આપણે માયી થઈ શકતા નથી. એટલે માયા તો પ્રભુને વરેલી છે, માયા પ્રભુને વરેલી છે. માધવમ યાતિથી માયા, એ વાતને ભૂલવાનું નથી. અહીંયા રાખીએ આપણે આશ્રયનો પદગાન કરીને. આપણે એક વાત સમજો કે આજે શું સાંભળ્યું. હું પરીક્ષા નથી લઈ રહ્યો, પણ તમને ખાલી રિકેપિટ્યુલેટ કરી રહ્યો છું કે સૃષ્ટિ પ્રકરણના અંતર્ગત જે ગુણાતીત સૃષ્ટિ છે, અને જે સગુણ સૃષ્ટિ છે, અને જે કાલ સૃષ્ટિ છે, અને જે બંધ સૃષ્ટિ છે, અને જે મુક્ત સૃષ્ટિ છે, એના બેઝિક જે ઘડતર છે એની ચર્ચા કરી. કાલે પણ આનાથી આગળ ચર્ચા કરીશું. અને મને બહુ ખુશી થઈ કે બધા પેનલના લોકોએ આટલા પ્રશ્નો આવ્યા છે, તો બહુ માયા થઈ ગઈ પ્રકટ. કાલે ચોક્કસ કરીશું ચર્ચા. અને આજનો આશ્રય પદગાન કરીને આજે આ સત્રનો આપણે અહીંયા સમાપન કરીએ. દૃઢયેન ચરણન કેરો ભરોસો, દૃઢયેન ચરણન કેરો. શ્રી વલ્લભ નખચંદ્ર છટાબેન સબ જગમાં જ અંધેરો ભરોસો, દૃઢયેન ચરણન કેરો. साधन और नहीं या कली में जासो निवेरो. सूर कहा कहे द्विविध आंधरो, बिना मोल को चेरो भरोસો, दृढ़ेन चरणन के. चिंता संतान हंतारो यत्पादाम्बुजरे नवः, स्वीयानां तान् निजाचार्यान् प्रणमामि मुहुर्मुहुः. यदनुग्रहतो जन्तुः सर्वदुःखातिगो भवेत्, तमहं सर्वदा वन्दे श्रीमद्वल्लभनन्दनम्. अज्ञानतिमिरान्धस्य ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मीलितं येन तस्मै श्रीगुरवे नमः. नमामि हृदये शेषे लीलाक्षीराब्धिशायिनं, लक्ष्मीसहस्रलीलाभिसेव्यमानं कलानिधिं. चतुर्भिश्च 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 स्त्रिभिस्तथा षड्भिर्विराजते योऽसौ पंचधा हृदये मम.
પૂર્વ પ્રસંગમાં કાલે અમુક મુદ્દાઓને આપણે છણાવટ કરવાનો પ્રયાસ કર્યો હતો. તે પૈકી સગુણ અને નિર્ગુણ સૃષ્ટિ પણ બે પ્રકારની છે. સૃષ્ટિમાં પ્રકટ થતા ભાવો, જ્ઞાનો, કર્મ એ પણ બે પ્રકારના. સૃષ્ટિ એટલે આ દુનિયા નહીં, ભગવાનની જે સૃષ્ટિ લીલા તેમાં. તદુપરાંત જે સૃષ્ટ નામ રૂપો છે, આદિભૌતિક, આધ્યાત્મિક, આદિભૌતિક, એમાં પણ સગુણતા નિર્ગુણતા રહેલી છે. આપણે એ પણ જોયું કાલે કે જે કાંઈ ગુણો સગુણ કે નિર્ગુણ હોવાની જે વાત છે, તે વાત કયા સંદર્ભમાં છે એ સંદર્ભ જ્યાં સુધી સ્પષ્ટ ન થાય ત્યાં સુધી સગુણ એટલે શું, એટલે નિર્ગુણ એટલે શું, એનો પૂરેપૂરો અર્થ આપણે સમજી શકતા નથી. જેની બાબતમાં મેં એક વાત કહી હતી કે કોઈક વસ્તુ કોઈકમાં ગુણ છે તો કોઈકમાં એ જ વસ્તુ ગુણ ન પણ હોઈ શકે. ગુણની બાબતમાં એક ઓર વાત મેં બતાવી હતી કે ગુણમાં કોઈક એક જાતના બંધનકારી હોવાનો સ્વભાવ રહેલો છે. એટલે જેમાં પણ જે ગુણ હોય તે ગુણ તે વસ્તુના સ્વરૂપ માટે કોઈક જાતની મર્યાદા, કોઈક જાતની પરિચ્છેદ, કોઈક જાતનો સીમાડો ઊભો કરતો હોય છે. તેથી જે વસ્તુનો જે ઘણી બધી વસ્તુઓમાં અમુક ગુણો સામાન્ય હોય છે, અમુક ગુણો વિશેષ હોય છે. દાખલા તરીકે આપણે સમજી શકીએ કે આ માઇકમાં અવાજને જે બોલાઈ રહી છે એની સામે એને પકડવાનો ગુણ છે. પણ જે સ્પીકર લાગેલા છે એની સામે તમે કેટલો ઘાંટો પાડો એ તમારી અવાજને પકડશે નહીં. બહાર કાઢી શકે, લઈ ન શકે. એને અવાજને બહાર કાઢવાનો ગુણ છે. હવે સ્પીકર અને માઇકમાં આ બંને ગુણો એના બંધનકારી ગુણો છે. સ્પીકર એટલા માટે છે કે અવાજને બહાર ફેંકે છે. માઇક એટલા માટે છે કે અવાજને ભીતર લે છે. એ ગુણ એમના રૂપોના, એમના સ્વરૂપના, એમના ફંક્શનને માટે બંધનકારી હોય છે. આ એમના વિશેષ ગુણ સ્પીકર અને માઇકની દૃષ્ટિથી જોઈએ તો. પણ આપણે જાણી શકીએ છીએ દરરોજની અનુભવના
દરરોજના અનુભવનું ઉદાહરણ તમને આપું છું કે જૂના જમાનાના ટેલિફોનમાં તો બોલવાના અને સાંભળવાના બે ડાટા અલગ આવતા હતા, પાછળથી એક થઈ ગયા. હવે મોબાઈલમાં તો એક જ છે. અને મેં કોઈ દિવસે અખતરો કર્યો નથી, પણ ઘણાઓના મોઢેથી એવું તત્વજ્ઞાન મેળવ્યું છે કે ગવર્મેન્ટના જે પેલા પીસીઓમાં ટેલિફોન હોય એમાં પૈસો ન નાખવો હોય તો કાનમાંથી જ્યાં અવાજ આવતી હોય ત્યાં બોલીએ તો પાછું સંભળાય કરો. હવે જો આ મેં કોઈ દિવસે પ્રયોગ કર્યો નથી, પણ કોઈક વખતે ઈચ્છા થાય છે કરવાની, પણ હવે સંકોચ થાય છે કરવામાં કે આવું પ્રયોગ આપણાથી કેમ થાય. પણ ઘણાના મોઢેથી આવું સાંભળ્યું છે કે આવું થતું હોય છે. સાચી ખોટી વાત મને પૂરેપૂરી માહિતી નથી, પણ એક વાત સમજો ધ્યાનથી કે જો ખરેખર આવું હોય તો આ એના સામાન્ય ગુણ છે, સ્પીકર અને માઇક સાથેના. વિશેષ ગુણ નથી એનો. તો કેટલાક ગુણો કોઈકના માટે વિશેષ ગુણ હોય છે, કોઈકના માટે તે ગુણ કોઈક બીજાના તુલનામાં એ ગુણ એનો સામાન્ય ગુણ થઈ જાય છે. આ તો નવા બધા જે ઇલેક્ટ્રોનિક ગેજેટ છે એની વાત કરી, પણ એક પ્રકૃતિ સિદ્ધ ઉદાહરણ તમને આપવું હોય તો હું એમ સમજાવી શકું કે બે પગવાલા હોવું વાંદરાનું, માણસનું, પક્ષીનું સામાન્ય ગુણ છે. ચાર પગવાલા હોવું પશુઓનું સામાન્ય ગુણ છે. કોઈક વખત એક્સિડન્ટલી કોઈક પુરુષોમાં પણ ચાર પગવાલા જન્મી જતા હોય છે, છાપાઓમાં આવતા હોય છે એવા સમાચાર. તો એનો વિશેષ ગુણ થઈ જશે. તો કોઈ ગુણ સામાન્ય છે કે કોઈક વિશેષ છે, એ ગુણને ગુણ તરીકે આપણે ફક્ત કહીને નિર્ધારિત નથી કરી શકતા. કોની તુલનામાં કોનામાં કયો ગુણ સામાન્ય છે, સાધારણ છે, અને કોની તુલનામાં કયો ગુણ અસાધારણ કે અસામાન્ય ગુણ છે, તે એ રીતે નિર્ણય થાય. કાલે મેં તમને એક ઉદાહરણમાં વાત સમજાવી હતી કે ભગવાનની સૃષ્ટિ લીલામાં મહાપ્રભુજી આજ્ઞા કરે છે કે 3 જાતની સૃષ્ટિ છે: ઉત્પત્તિ, સમાગમન અને પ્રાકટ્ય રૂપ. જે દેશકાલમાં મર્યાદિત વસ્તુઓ છે એમની ઉત્પત્તિ થાય છે, જે દેશમાં મર્યાદિત છે પણ કાલમાં મર્યાદિત નથી એની ઉત્પત્તિ નથી થતી, આવાગમન થાય છે, જેમ જીવાત્માનું. અને પ્રભુના જે રૂપો છે આધિદૈવિક રૂપો, તેમનું પ્રાકટ્ય થાય છે. એ ત્રિવિધ સૃષ્ટિનો જે પ્રકાર. અને કોઈક એક સ્કેલમાં મેં કાલે સમજાવવાનો પ્રયાસ કર્યો હતો કે આપણામાં પણ એક જ આ માળખામાં ઉત્પત્તિ, સમાગમન અને પ્રાકટ્ય ત્રણેય જાતના પ્રકાર આપણી ભીતર પણ સામાન્ય રીતે આપણે શેર કરી રહ્યા છીએ. તો એવી રીતે સામાન્ય ગુણ પણ હોઈ શકે. એટલે કહેવાનો મુદ્દો એમાં કે પ્રકૃતિના જે ગુણ છે, સત્વ, રજ, તમ ગુણ, એ પ્રકૃતિમાં રહેલા 3 ગુણો જે પણ પ્રકૃતિથી ઉત્પન્ન થયેલી વસ્તુઓ છે એમાં તો બધી જ વસ્તુઓમાં એ ગુણ આવશે સામાન્ય રીતે. પ્રશ્ન એ થતો હતો કે પ્રકૃતિ પોતે જ પ્રભુનો એક રૂપ હોય તો પ્રકૃતિમાં રહેલા ગુણો પ્રભુના ગુણ કહેવાય કે ન કહેવાય? દાખલા તરીકે માટલાનું જે ગુણ છે પાણીને પોતાનામાં ભરીને રાખવાનો, કે કોઈ પણ ઘરેણાનું જે ગુણ છે ગલાની કંઠી હોવાનું, કે આંગળીમાં વીંટી હોવાનું, કે કાનમાં એરિંગ હોવાનું,
તે ગુણ સોનાના કે ચાંદીના હોય, કહેવાય કે ન કહેવાય? હવે આપણે જોઈએ છે કે ઘાટ ઘડ્યા પછી નામ રૂપ જૂજવા, અંતે તો હેમનું હેમ ભાસે. એ ન્યાયથી એ સોનાના વિશેષ ગુણ નથી. પાણીને સંઘરવું એ માટીનું વિશેષ ગુણ નથી. ઘડા માટે વિશેષ ગુણ છે, પણ ઘડા બનેલી માટીનું પણ એ ગુણ અંતે તો થાય જ છે ને. અને ઘરેણા બનેલા જે સોનું હોય, બનેલું જે સોનું હોય કે ચાંદી હોય, તેના પણ ઘરેણામાં જે ગુણ આવ્યા હોય કે એને કાનમાં પહેરી શકાય કે આંગળીમાં પહેરી શકાય, તેવું ગુણ અંતે તો સોના કે ચાંદીમાં આવશે ને. એ ગુણ કહેવાશે. તો જે કાંઈ પ્રકૃતિના ગુણો હોય કે પ્રાકૃત વસ્તુઓના ગુણ હોય, જેમ કે મારા તમારા ગુણો, અંતે પ્રભુના ગુણ છે કે નહીં? જો આપણે પ્રભુથી ઘડાયેલા હોઈએ, સચ્ચિદાનંદ બ્રહ્મથી આપણું ઘડતર હોય, તો આપણા જે ગુણો એ પ્રભુના ગુણ કહેવાય કે ન કહેવાય? એક મુદ્દો સૃષ્ટિ લીલાના એંગલથી વિચારવાનો મહત્વપૂર્ણ છે. અને જે મેં ઉદાહરણ આપ્યું, જે ઉદાહરણો આપ્યા તે ઉદાહરણથી આપણને કબૂલવું તો પડશે જ કે જો આપણા બ્રહ્મના સચ્ચિદાનંદના અંશથી ઘડાયેલા હોઈએ તો આપણા ગુણો પણ અંતે તો પ્રભુના ગુણ છે જ. પણ સમજવાનો મુદ્દો એમાં એ છે કે મારા જે ગુણો છે તે મારા માટે વિશેષ ગુણ છે, સામાન્ય ગુણ નથી. અને પ્રભુમાં એ ગુણ આવશે તો પ્રભુનું વિશેષ ગુણ તરીકે નહીં આવે, સાધારણ ગુણ તરીકે આવશે, કે જે પ્રભુ મારી સાથે શેર કરે છે એવા ગુણ પ્રભુનો. અને તે ગુણોથી પ્રભુ બંધાતા નથી. એનો ખુલાસો મેં કાલે તમને આપ્યો કે આખી સૃષ્ટિ પ્રભુના સ્વરૂપમાં એક ચતુર્થાંશ છે. તો એક ચતુર્થાંશમાં જો એ સૃષ્ટિ હોય તો વાત પાછી સિદ્ધ થઈ ગઈ કે પ્રભુમાં જે આપણા ગુણો છે તે છે પણ અને નથી પણ. જે વાતને આપણે સર્વોત્તમ સ્તોત્રમાં કહીએ છીએ, પ્રાકૃત ધર્માનાશ્રયમ અપ્રાકૃત નિખિલ ધર્મ રૂપમિતિ. પ્રાકૃત ધર્મના ધર્મ કહો, ગુણ કહો, ક્રિયા કહો, નામ કહો, રૂપ કહો, એના પ્રભુ પેલા 3/4 અંશોમાં અનાશ્રય છે. પ્રાકૃત ધર્મ અનાશ્રયમ અને અપ્રાકૃત નિખિલ ધર્મ રૂપમિતિ. અને અપ્રાકૃત જે ગુણધર્મો છે, એટલે પ્રકૃતિ ઘડાયેલા જે ન હોય એવા તો બધા જ ધર્મો, ગુણધર્મો પ્રભુમાં એક નહીં અનંત ગુણો છે. યોવા અનંતસ્ય ગુણા અનંતા. પણ ખૂબસૂરતી પ્રભુના સ્વરૂપની એ છે કે પ્રભુમાં અપ્રાકૃત ગુણો અનંત હોય, પ્રાકૃત ગુણ એના 1/4 પણ હોય, પણ કોઈ પણ ગુણથી પ્રભુ બંધાતા નથી. તેનો આપણને એક વિવેચન કરવું હોય તો કેવી રીતે આપણે કરી શકીએ કે આપણા રૂપે, જગતના રૂપે, સૃષ્ટિના રૂપે પ્રભુ પોતે પ્રકટ થયા છે. અને પ્રભુ પોતાના બ્રહ્મ હોવાના પાસામાં સચ્ચિદાનંદ હોવા છતાં પણ સૃષ્ટિમાં કોઈક નામરૂપ કર્મ ફક્ત સદંશ છે. એમાં ચૈતન્ય નથી અનુભવાતો, જેમાં ટેબલમાં ચૈતન્ય નથી અનુભવાતો, ચેતના નથી અનુભવાતી, પથ્થરમાં, પાણી વગેરે તત્વોમાં જે ભૌતિક તત્વો છે એમાં ચેતના નથી અનુભવાતી. આપણે છીએ, આપણને આપણામાં ચેતના અનુભવાય છે તો પ્રભુનો ચિદંશ આપણામાં પ્રકટ છે.
આપણી ચેતનામાં આપણને આનંદ નથી અનુભવાતો, એટલે આપણી ચેતનામાં પણ આનંદ તિરોહિત છે. હવે આનંદનું તિરોધાન એ આપણા માટે વિશેષ ગુણ કે ગુણનું રાહિત્ય થયું, અને પ્રભુ માટે વિશેષતા નથી. કેમ કે સમગ્ર પ્રભુના એંગલથી જુઓ તો પ્રભુની સામર્થ્ય કેટલી છે તેનું મહાપ્રભુજી વર્ણન કરતા કહે છે કે નમો ભગવતે તસ્મૈ કૃષ્ણાય અદ્ભુત કર્મણે રૂપનામ વિભેદેન જગત ક્રીડતી યોયત. પ્રભુ ધારે તો પોતાના હોવાના ગુણને પણ તિરોહિત કરી શકે છે. ચેતનાના અને આનંદના ગુણને તિરોહિત કરવી તો બહુ દૂરની વાત રહી. પોતાના હોવાનો જે ગુણ છે તેને પણ પ્રભુ તિરોહિત કરી શકે, અને ફક્ત નામ રૂપ કર્મ અનુભવાય પણ એમાં સત્તા ન હોય, એવું અદ્ભુત સામર્થ્ય છે. અને એનું ઉદાહરણ શોધવા માટે આપણને ક્યાંય જવાની જરૂરત નથી. બ્રહ્મભાત ઘણા બધા પદાર્થોમાં નામ રૂપ કર્મ દેખાય છે. મેં તમને ઉદાહરણ આપ્યો તો મોબાઈલનો, સ્વપ્નાની સરખામણીમાં મોબાઈલનું ઉદાહરણ આપ્યો તો, અને મેં તમને એક વાત સમજાવવાનો પ્રયાસ કર્યો કે મોબાઈલમાં જે હાથી છે તે બહારનો હાથી મોબાઈલમાં નથી. કેમ કે બહારનો જો હાથી મોબાઈલમાં ઘૂસે તો મોબાઈલ ફાટી જાય. પણ મોબાઈલમાં મોબાઈલનો હાથી તો હોય જ છે ને, ડિજિટલ. એવી રીતે સ્વપ્નમાં પણ કે બ્રહ્મભાત પદાર્થોનો આપણે ત્યાં પેટેન્ટ ઉદાહરણ. ઘણા લોકો મને એમ કહે છે કે તમે ત્યાં કાઠિયાવાડમાં જઈને, ગોંડલમાં જઈને અંગ્રેજી શબ્દો બોલો છો, ત્યાંના કેટલા લોકો સમજતા હશે, પણ મને લાગે છે પેટેન્ટ શબ્દનો અર્થ તો તમને સમજમાં આવતો હશે કે નહીં આવતો હોય. પેટેન્ટ સમજ્યા ને? કોઈક દવાઈનું નામ પેટેન્ટ કરાવી લે ને કે આ દવાઈનો હું જ બનાવી શકું, બીજા ન બનાવી શકે, તેનું નામ પેટેન્ટ કહેવાય. મારી ગતિ પેલી ઉંદર 7 પૂંછડી જેવી છે. કોઈકને કાંઈક વાતનો અણગમો થતો જ રહે પ્રવચનમાં. હું એ શું કરું, લાચાર છું. પણ મુદ્દાની વાત સમજો કે આવું આપણે પોતાના નામનું પેટેન્ટ કરાવી લઈએ કોઈક ગુણ, પણ જે ગુણ આપણે પેટેન્ટ કરાવ્યા હોય તે આપણા માટે વિશેષ હોય, બીજા માટે એ ગુણનો વિશેષ હોવું જરૂરી નથી. ઇવન આપણે જાણીએ છીએ કે કેટલી બધી દવાઓના ફોર્મ્યુલા, કેટલી બધી દવા બનાવનારી કંપનીઓ પેટેન્ટ કરાવી લેતી હોય છે, તે છતાં એમાં એકાદ કોઈ આઈટમની ફેરફાર કરીને બીજું નામ આપીને એની એ દવા બીજા કંપનીવાળા પણ બનાવીને વેચવા પણ માંડતા હોય છે. એટલે પેટેન્ટ કરાવેલું પણ બહુ કામ નથી આવતું. એમ આપણા કોઈ પણ ગુણને આપણે વિશેષ ગુણ સમજીએ કે કોઈ પણ ગુણને આપણે સાધારણ ગુણ સમજીએ, સામાન્ય ગુણ સમજીએ, એનો ઇદમ ઇત્થમ આપણે નિર્ધારણ નથી કરી શકતા. કોઈક ને કોઈક સંદર્ભમાં જ નિર્ધારણ થાય. તેવી રીતે પ્રભુના બાબતમાં તો ત્યાં સુધી વાત આપણે સમજ્યા કે સચ્ચિદાનંદ જેવા જે પ્રભુના પેટેન્ટ ગુણો છે એને પણ પ્રભુ ધારે તો તિરોહિત કરી શકે છે અને ધારે તો પ્રકટ કરી શકે છે. ધારે તો સત્તા પ્રકટ થાય, ધારે તો સત્તા પ્રકટ ન થાય, ધારે તો ચિત્ત પ્રકટ થાય, ધારે તો ચિત્ત પ્રકટ ન થાય, ધારે તો આનંદ ગુણ પ્રકટ થાય ને
ન ધારે તો ન એ પ્રકટ થાય આનંદ ગુણ. એ વાતને આપણે ત્યાં પ્રભુનું કર્તુમ અકર્તુમ અન્યથા કર્તુમ સામર્થ્ય કહેવાય છે. હવે એક વાત સમજો ધ્યાનથી. વારે ઘડીએ આપણે ત્યાં બહુ પ્રચલિત શબ્દ છે પ્રભુ સર્વભવન સમર્થ છે. પણ સર્વભવન સમર્થ જ્યારે આપણે કહીએ એટલે બધું બનવા માટે, જે કાંઈ બનવું હોય પ્રભુને તે બનવા માટે પ્રભુ સમર્થ છે, એ જ્યારે આપણે વાત કહીએ છીએ સૃષ્ટિ લીલાના અંતર્ગત, એ જો સામર્થ્ય બધું બનવાનું જ સામર્થ્ય હોય અને ન બની શકવાનું સામર્થ્ય પ્રભુમાં ન હોય તો પ્રભુનો ગુણ પ્રભુને બંધનકારી થઈ ગયો. એક્ઝેક્ટ જે રીતે માઇકને, શબ્દને ગ્રહણ કરવાનો ગુણ માઇક માટે બંધનકારી છે, તેમ પ્રભુને એ ગુણ બંધનકારી થઈ ગયો. પ્રભુમાંની જે સર્વભવન સામર્થ્ય છે એ સર્વ અભવન સામર્થ્ય પણ પ્રભુમાં છે અને સર્વનો ને અન્યથા ભવનની પણ સામર્થ્ય પ્રભુમાં છે. જેમ કર્તુમ અકર્તુમ અન્યથા કર્તુમ સામર્થ્ય છે, તેમ ભવિતુમ અભવિતુમ અન્યથા ભવિતુમ સામર્થ્ય પણ પ્રભુમાં છે. એ વાત કોઈ દિવસે સૃષ્ટિ લીલાના સંદર્ભમાં આપણે ભૂલવી ન જોઈએ. એ સિર્ફ કરવાની સામર્થ્ય છે એવું જ નહીં, થવાની પણ ત્રિવિધ સામર્થ્ય છે. કરવાની એ ત્રિવિધ સામર્થ્ય છે પ્રભુમાં અને થવાની પણ ત્રિવિધ સામર્થ્ય છે. અને ત્રણેય જાતની સામર્થ્યો જ્યારે પ્રભુમાં હોય ત્યારે આપણને નિશ્ચય થાય કે પ્રભુનું કોઈ પણ ગુણ પ્રભુને બંધનકારી નથી. બધા જ ગુણો પ્રભુમાં છે, એક નહીં અનેક અનંત ગુણો પ્રભુમાં છે, પણ કોઈ પણ ગુણ પ્રભુને બંધનકારી નથી. કેમ કે એ ગુણો સાથે પ્રભુમાં એક એવી સામર્થ્ય છે કે ધારે તે બની શકે, ધારે તો ન બને, ધારે તો આમ નહીં બનીને બીજી કોઈ રીતે પણ બની શકે. જે ધારે તે કરે, ન ધારે તો ન કરે, ન ધારે તો જે કામ જે રીતે કરવું હોય તેને તે રીતે નહીં કરીને બીજી રીતે પણ સંપન્ન કરાવી શકે. એ જે સામર્થ્ય છે, ત્રિવિધ સામર્થ્ય, એકંદરે સ્વરૂપની દૃષ્ટિએ જોઈએ તો ભવિતુમ અભવિતુમ અન્યથા ભવિતુમ સામર્થ્ય છે, અને લીલાની દૃષ્ટિએ જોઈએ તો કર્તુમ અકર્તુમ અન્યથા કર્તુમ સામર્થ્ય છે. એ વિવેક ભૂલી જવો આપણે ન જોઈએ. સ્વરૂપ અને લીલાનો જ્યારે આપણે તારતમ્ય કરીએ ત્યારે ભવિતુમ અભવિતુમ અન્યથા ભવિતુમ સામર્થ્ય સ્વરૂપગત સામર્થ્ય છે, અને કર્તુમ અકર્તુમ અન્યથા કર્તુમ સામર્થ્ય એ જે છે તે લીલામાં પ્રકટ થતી ત્રણ સામર્થ્ય છે. એ સૃષ્ટિ લીલાના સંદર્ભમાં આપણે સમજીએ ને, અને એ વાત જો આપણને બરાબર ગળે ઉતરે, સોંસરવી હો, એ જો વાત ગળે ઉતરે તો તમને એક વાત સમજમાં આવશે કે કોઈક ભાઈનો પ્રશ્ન હતો. હું એ પ્રશ્ન વાંચી જાઉં તો વાત વધારે સ્પષ્ટ થશે. હા, સર્ગમાં બે અર્થો આમાં એમ લખે છે વિવર્ષિત છે, વિવર્ષિત નહીં વિવક્ષિત હોવું જોઈએ એવું મને લાગે છે. વિવક્ષિત છે. એક સર્ગ બ્રહ્મથી થાય છે અને એક સર્ગ બ્રહ્મથી થાય છે અને બીજો સર્ગ બ્રહ્મ માટે થાય છે. અમારા મુંબઈના અને બીજા પણ શહેરના ઘણા બધા લોકોને એવી ભ્રમણા છે કે કાઠિયાવાડમાં બધા અભણ પટેલો રબારીઓ જ વસતા હોય છે, પણ હકીકત એવી નથી. અમારા મુંબઈના શિબિરમાં કોઈએ આવો સુંદર પ્રશ્ન નહોતો કર્યો.
મને ખરેખર રોમાંચ થાય છે કે જેને અમે અભણ સમજીએ છીએ એ લોકો આવા સુંદર પ્રશ્નો કરતા હોય અને અમે અમારી જાતમાં એવો અહંકાર રાખતા હોઈએ કે અમે મોટા શહેરના, અમે મુંબઈના રહેવાસી, ચરની રોડની ચંપાની ચાલમાં રૂમ નંબર 81. અમારે ત્યાં મુંબઈમાં આવા સારા પ્રશ્નો કોઈએ કર્યા નહીં હો. એટલે ખૂબ મારા અભિનંદન સૌથી પહેલાં જેને પણ પ્રશ્ન હોય. મને ખબર નથી કોનો પ્રશ્ન છે, મુંબઈનો જ પાછો કોઈ ન હોય, નહીં તો પાછો બટાકા મધુપાક હરડે, ખાવાને પીવાને મૂછું તે મરડે થઈ જશે. પણ એટલી વાત ચોક્કસ છે કે અહીંયા ગોંડલમાં આ પ્રશ્ન મને પૂછાયો છે, મુંબઈમાં આવા પ્રશ્ન નહોતા પૂછાયા. મને બહુ ખુશી થઈ. તો એક વાત સમજો કે બ્રહ્મથી થાય છે અને બ્રહ્મ માટે થાય છે. બ્રહ્મથી જે કાંઈ થાય છે એ બ્રહ્મની ત્રિવિધ ભવિતુમ સામર્થ્યથી થાય છે. ભવિતુમ સામર્થ્ય, અભવિતુમ સામર્થ્ય અને અન્યથા ભવિતુમ સામર્થ્યથી. અને બ્રહ્મ માટે જે કાંઈ થાય છે તે બ્રહ્મની કર્તુમ સામર્થ્ય, અકર્તુમ સામર્થ્ય અને અન્યથા કર્તુમ સામર્થ્યથી થાય છે. તો સૌથી પહેલો ખુલાસો, આ કોનો પ્રશ્ન છે મને ખરેખર જિજ્ઞાસા છે. કોઈ હાથ ઊંચો કરે તો. હા, માર્કંડભાઈનો છે. એ ક્યાંના છે? મુંબઈના જ નથી ને? ચાલો, તો વાંધો નહીં, તો વાત મારી સાચી પડી. તો માર્કંડભાઈ, તમને ખૂબ અભિનંદન કે તમે આ પ્રશ્ન કર્યો. ખરેખર ચિંતન આનું નામ છે. ચિંતન આનું નામ છે કે આપણે આપણી જિજ્ઞાસાને પ્રકટ કરીએ જેથી આપણને સમજવાનો, સાંભળવાનો, ચિંતન કરવાનો અધિકાર પ્રાપ્ત થાય. અને પછી એનો ઉત્તર સાંભળીને વધારે ચિંતન કરીએ અને એને નિધિધ્યાસન કરીએ કે કીર્તન કરીએ, જે પછી આગળના સ્ટેપ્સ હોય તે રીતે. તો મને લાગે છે આ પ્રશ્નનો ખુલાસો. બીજા પણ 2-3 પ્રશ્નો છે જેમને હું હમણાં અહીંયા ડીલ નથી કરતો, કેમ કે સૃષ્ટિ લીલામાં બહુ પ્રસંગોપાત નથી. નહીં, માર્કંડેયનો તો આ પ્રશ્ન છે, માર્કંડભાઈનો. આ કોઈ બીજા અક્ષર છે. હા, અચ્છા, અભિનંદન તમને. ક્યાંના છો તમે? જુનાગઢના? ઓહો, નવાગઢના કોઈ ના આવ્યા? હા, માર્કંડભાઈનો પ્રશ્ન છે, સર્ગ, વિસર્ગ, સ્થાન, પોષણ, ઉતિ આ 5 પ્રકારની લીલાને અન્વયરૂપ કહેલ છે તથા મન્વંતર, ઈશાનું કથા, નિરોધ, મુક્તિ, આશ્રય આ 5 પ્રકારની લીલાને વ્યતિરેક કહેલ છે. આ સમજાવવાની વિનંતી. ખૂબ ખૂબ અભિનંદન માર્કંડેભાઈ. ફરી પાછી એ જ વાત આવે છે અહીંયા કે સૃષ્ટિની જે દશવિધ લીલાઓ છે તે સૃષ્ટિની દશવિધ લીલામાં જેમાં બ્રહ્મ પોતે ભવિતુમ, અભવિતુમ, અન્યથા ભવિતુમ સમર્થ હોવાને કારણે સૃષ્ટિ રૂપે બની રહ્યો છે, તેમાં બ્રહ્મનું અન્વય છે. જેમ માટીના ઘડામાં મોજૂદ છે. અન્વય એટલે મોજૂદ હોવું. કોઈકમાં કોઈકનું મોજૂદ હોવું, તેનું નામ અન્વય. વ્યતિરેક એટલે કોઈકમાં કોઈકનું મોજૂદ ન હોવું. મેં કાલે તમને ડોબાના ડબલાના ઉદાહરણમાં એ વાત બતાવી હતી કે આખો પ્રોગ્રામ ડોબાના ડબલામાં
મોજૂદ થઈ જાય છે. તે છતાંય બહાર પણ રહે છે. જો બહાર ન હોય તો એક ડોબાના ડબલામાં એક પ્રોગ્રામ આવ્યો પછી બીજામાં ના આવવો જોઈએ, પણ એવું નથી થતું. એ દરેકમાં મોજૂદ પણ છે અને દરેકની બહાર પણ છે. તો જે વસ્તુ જ્યાં મોજૂદ છે ત્યાં તેનો અન્વય, અને જે જ્યાં મોજૂદ નથી ત્યાં તેનો વ્યતિરેક. જેમ હમણાં તમે અહીંયા ગોંડલમાં મોજૂદ છો તો જુનાગઢમાં મોજૂદ નથી, તો ત્યાં વ્યતિરેક છે. પાછા સાંજે જુનાગઢ પહોંચી જશો તો જુનાગઢમાં મોજૂદ હશો તો ગોંડલમાં તમારો વ્યતિરેક થઈ જશે. આપણે પણ અન્વય વ્યતિરેક થાય છે, પણ એકી સાથે નથી થતો. આપણે જ્યાં છે ત્યાં આપણો અન્વય છે, જ્યાં નથી ત્યાં આપણો વ્યતિરેક છે. બ્રહ્મની ખાસિયત એ છે કે એ જ્યાં છે ત્યાં એનો અન્વય હોવા છતાં ત્યાં એનો વ્યતિરેક પણ છે. તે વાતને ઉપનિષદ એમ કે છે કે સભૂમિમ વિશ્વતો વૃત્વા અત્યતિષ્ઠત દશાંગુલમ. એ દરેકમાં વ્યાપીને પણ દરેકથી અતીત પણ છે. સર્વરૂપ હોવા છતાં સર્વાતીત પણ છે. તો સર્વરૂપ હોવા છતાં સર્વાતીત હોવું તેનું નામ અન્વય વ્યતિરેક. અને એ બ્રહ્મનો જે સામર્થ્ય છે તેને કારણે સૃષ્ટિ રૂપે જ્યારે બને છે ત્યારે તે સૃષ્ટિના જે રૂપે પ્રભુ સૃષ્ટિરૂપ બને છે તે રૂપમાં એ સૃષ્ટિમાં મોજૂદ છે. જે રૂપે બન્યો, જે માટી ઘડામાં મોજૂદ છે, સોનું ઘરેણામાં મોજૂદ છે, સૂતર કાપડમાં મોજૂદ છે, રૂઈ કાપૂસ સૂતરમાં મોજૂદ છે, તે રીતે એ મોજૂદ છે. પણ વ્યતિરેક એટલે શું? કે ત્યાં મોજૂદ નથી. અમુક લીલાઓ જે છે તે એના અન્વિત રૂપથી નથી, પણ એના વ્યતિરિક્ત રૂપથી પણ બ્રહ્મ કરે છે. અને જે વ્યતિરિક્ત રૂપથી કરે છે તે લીલાઓને વ્યતિરેક રૂપ લીલા કહેવાય. કેમ કે એ અન્વિત રૂપથી લીલા નથી કરતો ક્યાં? કેમ કે તે રૂપે તો એ સૃષ્ટિમાં ઓલરેડી મોજૂદ જ છે. અને જે વાત મેં તમને મને લાગે છે કાલના નહીં પણ પરમ દિવસના પ્રવચનમાં સમજાવી હતી કે આપણો ઠાકુરજી પણ કોઈક રીતે આપણા ઠાકુરજીનું પણ એક આધિભૌતિક સ્વરૂપ પણ છે. દાખલા તરીકે કોઈક ધાતુનો કે શિલાનો કે કાગળના ચિત્રનો નિર્મિત થયેલો એનું રૂપ નામ છે. તે રૂપમાં એ ભૌતિક છે. તે સિવાય એનું આધિદૈવિક રૂપ પણ છે. તો જે રૂપમાં એ ભૌતિક રૂપે ઠાકુરજી પ્રકટ થયા છે તે એનો અન્વિત રૂપ છે. અને જે રૂપે આપણે એમે પુષ્ટ કરીએ છીએ ઠાકુરજીને તે એનો વ્યતિરિક્ત રૂપ છે. નહીં તો પુષ્ટ કરવાની જરૂરત જ શું હોય? તમને આ વાત જો અઘરી લાગતી હોય તો એક ઉદાહરણથી હું એમ સમજાવી શકું કે દરેક વર કે દરેક કન્યા, એટલે વર કે વધુ નહીં કે સમજવાનું, છોકરી કે છોકરો, એમાં છોકરા હોવું કે છોકરી હોવું એના ગુણ તરીકે તેના બોડીમાં અન્વિત છે. પણ જ્યારે હસ્તમિલાપ કરાવીએ ત્યારે એ છોકરા છોકરી વર વધુ બને છે. તે એનામાં એક ક્રિયાને કારણે વિવાહના સંસ્કારની ક્રિયાના રૂપે જે વ્યતિરિક્ત રૂપ છે તે એનામાં સ્થાપિત કરવામાં આવે છે. કેમ કે વિવાહ પહેલા એ છોકરો છોકરો હતો, વર નહોતો, છોકરી છોકરી હતી, વધુ નહોતી, કન્યા હતી. પણ વિવાહ સંસ્કારથી શું થાય છે કે તે પેલી છોકરી ને પેલા છોકરામાં વર અને વધુ હોવાનો ગુણ આવે છે. તો એમાં વ્યતિરિક્ત હોય તો એ સંસ્કારથી આવે ને, વ્યતિરિક્ત ન હોય તો પાછળથી કેમ આવે? જન્મજાત જ આવવો જોઈએ. જન્મતા જ છોકરો છોકરો છે, છોકરી છોકરી છે, તેમ જન્મતા જ વર હોવો જોઈએ, જન્મતા જ વધુ હોવી જોઈએ. પણ જન્મતા કોઈ પેટે ચાંદલાની વાત નથી કરતો. પેટે ચાંદલાની કથા અહીંયા કંઈક નોખી છે. પેટે ચાંદલાની વાત નથી કરતા. જન્મતા કોઈ છોકરો વર નથી હોતો અને કોઈ છોકરી વધુ નથી હોતી. તો
એ વિવાહના સંસ્કારથી એમાં છોકરીમાં વધુત્વ આવે, વધુપણું આવે છે, અને વિવાહ સંસ્કારથી છોકરામાં વરપણું આવે છે. તે એનામાં રહેલો વ્યતિરેકી રૂપ એનામાં અન્વિત ત્યારથી થાય છે. એ આખો જે સિદ્ધાંત છે. એવી રીતે સૃષ્ટિ લીલામાં પણ પ્રભુ જે રીતે પ્રકટ થયા છે તે રૂપે પ્રભુ સૃષ્ટિમાં અન્વિત છે, મોજૂદ છે, પણ તેમાં પ્રભુનો આખો રૂપ સમાહિત થઈ જતો નથી. એના કરતાં વ્યતિરિક્ત રૂપ પણ છે, અને વ્યતિરિક્ત રૂપ હોવાને કારણે પ્રભુ સૃષ્ટિમાં પાછા અવતીર્ણ પણ થાય છે, કોઈ કાર્ય પણ કરે છે, કોઈ પોતાનો પ્રભાવ પણ પ્રકટ કરે છે. સ્વભાવનાથી અતિરિક્ત તે દિવસે આપ જે પૂછી રહ્યા હતા કે પ્રભાવની વાત ન થઈ, મૂળ પ્રભાવની વાત એ સંદર્ભમાં છે કે જે આપણામાંથી થતું હોય ક્રિયા પ્રકટ તે આપણો સ્વભાવ, પણ બહારથી કોઈકને કારણે પ્રકટ થતો હોય તો એ પ્રભાવ કહેવાય. જેમ વરસાદ પડે ને ઘાસ ઉગે તો એ જમીન ઉપર વરસાદનો પ્રભાવ છે, જમીનનો સ્વભાવ નથી. ખ્યાલમાં આવ્યો ને? વરસાદ પડે ને ચોમેર લીલોતરી થઈ જાય, એ જમીનનો સ્વભાવ કે પ્રભાવ? જો જમીનનો સ્વભાવ હોય તો વર્ષા વિના પણ લીલોતરી હોવી જોઈએ. વર્ષા વિના લીલોતરી હોતી નથી. વર્ષા પડે પછી જમીન લીલીછમ થઈ જાય, એટલે વર્ષાનો એ પ્રભાવ છે. ક્રિયા જમીનમાં ઉત્પન્ન થાય છે. ક્રિયા જમીનમાં ઉત્પન્ન થાય છે, પણ એ ક્રિયા વર્ષાના પ્રભાવ રૂપે પ્રકટ થઈ છે. એવી રીતે અમુક ક્રિયાઓ આપણી ભીતર સ્વભાવથી પ્રકટ થતી હોય છે, અમુક ક્રિયાઓ આપણી ભીતર પ્રભાવથી પ્રકટ થતી હોય છે. પ્રભુએ સ્વભાવ રૂપે પોતાની અન્વિત થઈને સૃષ્ટિમાં એ સત સ્વભાવ, ચિત્ત સ્વભાવ, આનંદ સ્વભાવ, એ ઘણા બધા સ્વભાવોથી પ્રભુએ, અને માયા સ્વભાવ પણ એ રીતે પ્રભુએ સૃષ્ટિમાં પ્રકટ થઈને પણ દેખાડ્યું છે. અને તદુપરાંત પ્રભુનું કોઈક એક વ્યતિરેકી રૂપ છે, તે પાછું સૃષ્ટિને પ્રભાવિત પણ કરે છે. અને સૃષ્ટિને જે વ્યતિરેકી રૂપથી પ્રભાવિત કરે છે તે બધી લીલાઓને આપણે અન્વય લીલા નહીં કહીને વ્યતિરેક લીલા કહીએ છીએ. એ મુખ્ય સમજવાનો મુદ્દો છે. તો મન્વંતર ઈશાનું કથા એટલે સર્ગ, વિસર્ગ, સ્થાન, પોષણ અને ઉતિ, એ જે છે તે અન્વયની લીલાઓ છે. તે રીતે પ્રભુ અન્વિત થઈ ગયા છે સૃષ્ટિમાં. એટલે તમારી પાસે હાજરા હજુર છે તે રૂપે. અને મન્વંતર, ઈશાનું કથા, નિરોધ, મુક્તિ અને આશ્રય એ તમારી પાસે હાજર નથી. બહારથી તમારા ઉપર બહાર રહેલો જે પ્રભુનો સ્વરૂપ, તે પ્રભુના સ્વરૂપથી પ્રકટ થતો તમારા ઉપર પ્રભાવ છે. તેને આપણે વ્યતિરેક લીલા કહીએ છીએ. તો આવી રીતે એ સૃષ્ટિ લીલામાં પણ અને સૃષ્ટિ લીલા પછી પણ અન્વય વ્યતિરેક પ્રભુ પોતાનો જાળવી રાખે છે. જે બ્રહ્માજીને પ્રભુએ કહ્યું કે એતાવદેવ જિજ્ઞાસ્યમ તત્વ જિજ્ઞાસુનાત્મના અન્વય વ્યતિરેકાભ્યામ યસ્યાત સર્વત્ર સર્વદા. તમારે ખરેખર જાણવા જેવી કોઈક વસ્તુ હોય તો એ વસ્તુને જાણવા જેવી વસ્તુ છે. જેનો ફક્ત વ્યતિરેક છે કે જેનો ફક્ત અન્વય છે, એમાં જાણવા જેવું બહુ વધારે નથી. એ તો વગર પ્રયાસે પણ થોડીક સામાન્ય બુદ્ધિથી આપણે સમજી શકીએ છીએ. એમાં પ્રભુની પરખ થવી અઘરી છે, પણ અન્વય વ્યતિરેકથી જે મોજૂદ છે દરેક ઠેકાણે, એ પરખ જો તમે કેળવો, એટલે જે સર્વરૂપ હોવા છતાંય સર્વાતીત છે એ રૂપે જ્યારે તમે એને ઓળખો, ત્યારે તમે એને સાચો ઓળખ્યો, ત્યારે તમને એની સાચી પરખ થઈ કહેવાય. તો એ લીલાઓમાં પણ પ્રભુએ એ પ્રકાર કર્તુમ સામર્થ્યથી અને ભવિતુમ સામર્થ્યથી બે રીતે પ્રકટ કરી છે. એ સૃષ્ટિ લીલાના સંદર્ભમાં મુખ્ય જાણવા જેવી વાત છે. તદુપરાંત પરીક્ષિત કરતા વિદુરજીને શા માટે ઉત્તમ અધિકારી માન્યા છે? ભગવાનની આત્મમાયા, જીવમાયા શું, કેવી રીતે સમજવું? હવે
આ પ્રથમ દ્વિતીય સ્કંદનો વિષય થઈ ગયો એટલે હમણાં એ ડિટેલમાં હું નથી જતો. તમે વાંચી લેજો અને તમને જો ન ખ્યાલ આવે, આપણે આ બેઝ પેપરમાં પણ એ બધા ખુલાસાઓ કર્યા છે. અને તદુપરાંત બહુ જ એક સુંદર બ્લુ રંગની ચોપડી અહીંયા પણ પ્રકટ કરી છે રમેશભાઈએ, એ પણ વાંચી લેશો. તમે વાંચી શકશો. બેઝ પેપરમાં પણ એના બધા ખુલાસાઓ છે. છતાંય કોઈ અઘરું લાગતું હોય તો પૂછી શકો છો તમે. એટલે એની ડિટેલમાં હું નથી જતો હાલ તબક્કે. ભગવાનની આત્મમાયા અને જીવ માયા કેવી રીતે સમજવી. હવે એક વાત સમજો કે માયાના ઘણા બધા અર્થો થઈ શકે છે. જે અર્થો મેં તમને કાલે સમજાવ્યા કે માયાનો એક અર્થ પ્રજ્ઞા થાય છે, માયાનો એક અર્થ લક્ષ્મી થાય છે, માયાનો એક અર્થ મોહ થાય છે, માયાનો એક અર્થ સામર્થ્ય થાય છે ભગવાનનું, માયાનો એક અર્થ પ્રભુની પ્રકૃતિ પણ થાય છે. એમાં ઘણા બધા માયાના અર્થો છે. અહીંયા મુખ્ય જે આત્મમાયા અને જીવ માયા એટલે ઈશ્વર માયા અને જીવ માયાનો સંદર્ભ છે. તો એ વસ્તુને સમજતા પહેલા એક મુદ્દાની વાત આપણે સમજવી પડશે. તમે જો નોટ્સ લેતા હો તો લખી લેજો કે માયા બે જાતની, સ્વાભાવિકી અને પ્રાભાવિકી. એટલે સ્વભાવ સિદ્ધ માયા અને કોઈ પ્રભાવથી પ્રકટ થતી માયા. સ્વાભાવિકી માયા ના પાછા બે ભેદ હોય. એક ભેદ હોય એટલે આપણા સ્વભાવમાં એ માયા સિદ્ધ છે. સ્વભાવમાં એ મોટે ભાગે એક વાત, એક જનરલ કેરેક્ટર, સામાન્ય ગુણ, જે માયાના જેટલા પ્રકારો છે એ બધા પ્રકારોમાં એક સામાન્ય ગુણ જો તમારે શોધવો હોય માયાનો તો એક એ છે કે જ્યારે પણ માયા શબ્દ વપરાય ત્યારે કાંઈક ને કાંઈક અદ્ભુતતા હોય છે. એ પછી પ્રજ્ઞાના અર્થમાં હોય કે સામર્થ્યના અર્થમાં હોય કે શ્રીના અર્થમાં હોય કે મોહના અર્થમાં હોય. કોઈક અદ્ભુતતા આપણને ગમતી હોય તો આપણે એને શોભા ગણીએ, કોઈક અદ્ભુતતા આપણને ન ગમતી હોય તો એને મોહ ગણીએ, કોઈક અદ્ભુતતા આપણને પ્રશંસાના ભાવ હોય તો આપણે એને સામર્થ્ય કહીએ, અને એ આપણને અદ્ભુતતા આપણને ન ગમતી હોય તો એને અપલખણ કહીએ કે આ તો આમાં અપલખણ છે. તો પણ અંતે કોઈ પણ રીતે આપણને ગમે છે કે નહીં ગમે છે મુદ્દો એ બાબતનો નથી. કોઈ પણ એવી અદ્ભુત વસ્તુ કે જેનું ખરેખર આપણે નિર્વચન ન કરી શકીએ, જેનું આપણે વ્યાખ્યાન ન કરી શકીએ, જેને આપણે બરાબર વિવેચન ન કરી શકીએ, તેવી અદ્ભુત વસ્તુ કોઈ જ્યારે પણ પ્રકટ થાય ત્યારે આપણે એને માયા કહેતા હોઈએ છીએ. કોઈ પણ એવી વસ્તુ. હમણાં જ થોડાક વખત અગાઉ શરદ બાબાએ એક સેમિનાર કરી હતી અને ત્યાં એક વિદ્વાન આવ્યા હતા અને એમણે ઓચિંતી આપત્તિ આવી ગઈ. તમે માયા દર વખતે શું કરો છો? અમે માયાને નથી માનતા. પછી એમણે ખૂબ આપણા મતની આલોચના લખી. આ રીતે તમારો માયાનો સિદ્ધાંત ખોટો છે, તે રીતે માયાનો સિદ્ધાંત ખોટો છે. એ અમારે ત્યાં શિબિરમાં, શરદ બાબાની શિબિરોમાં એક એવી ફેસિલિટી અવેલેબલ હોય છે કે તે વખતે જે જવાબ ના આપી શકાયા હોય તે પાછળથી પણ એને આપવું હોય કે મારે આપવું હોય પાછળથી આપી શકાય. પાછળથી મેં એનો જવાબ લખ્યો અને એ જવાબમાં મેં એમ લખ્યું કે તમે માયા નથી માનતા, પણ માયા બાબતમાં તમારા આટલા બધા તર્કોનો આક્ષેપ
ને કારણે અમને એટલો અદ્ભુત તમારો સામર્થ્ય છે એ અમને માયા જ લાગે છે પછી તમારી. હવે તમે ન માનતા હો પણ તમારામાં એ સ્વભાવ સિદ્ધ માયા છે, એનું અમે શું કરીએ? એ તો અમારામાં અમે નથી કહેતા, તમારામાં માનીએ છીએ કે તમે આવા આવા પ્રશ્નો, આવા આવા તર્કો માયાના વિરુદ્ધ ઊભા કરી શકો છો. એ ખરેખર બહુ મોટી માયા છે તમારી. એટલે તમારામાં જ છે માયા, અમારી માયાની જરૂરત જ નથી. અમને આશ્ચર્ય થાય છે કે આવા બધા પ્રશ્નો, આવા તર્કો પેદા કેવી રીતે થઈ શકે? અમને તો કોઈ દિવસે ન થયા, તમને થયા, એટલે ખરેખર માયા છે આ. તો એક વાત સમજવાનો મુદ્દો છે કે જ્યાં પણ અદ્ભુતતા આપણને લાગે ત્યાં ખરેખર કંઈક માયા હોય છે. એક ઉદાહરણ હું વારે ઘડીએ આપતો હોઉં છું મારી માયાનો. અમારા કમ્પ્યુટરમાં એવો પ્રોગ્રામ છે કે એક કી દબાડો તો ગુજરાતી આવી જાય, બીજી કી દબાડો તો હિન્દી આવી જાય, ત્રીજી કી દબાડો તો ઇંગ્લિશ આવી જાય. પણ કીબોર્ડ અમારો કમ્પ્યુટરનો ઇંગ્લિશનો છે, પણ એમાં એ ફેસિલિટી અવેલેબલ છે કે જે કી દબાડો તે હિસાબે પછી કીબોર્ડમાં ભલે અંગ્રેજીની ABCD લખેલી હોય પણ એને દબાવો તો એ ના આવે અને ક આવે ગુજરાતીનો. એક બેન મારે ત્યાં આવે, એમણે જેવું કરે અંગ્રેજીનું એ દબાવ છો ને ક આવી રહ્યો છે, ઓહો સાક્ષાત પુરુષોત્તમ છો, આપની માયા અદ્ભુત છે. હું કીધું હા, અદ્ભુત માયા છે, અમે કઈ ઓછા છીએ? અમે કરતું અકર્તું અન્યથા કરતું સમર્થ છે. ઇંગ્લિશનો કી દબાવીએ અને ગુજરાતીનો ક આવી જાય. કેટલી અદ્ભુત સમજ છે. એટલે તમને આશ્ચર્ય થાય તો મારામાં માયા છે ને. તમને જો આશ્ચર્ય ન થતું હોય તો માયાનો પર્દાફાશ થઈ ગયો. તો દરેક માયાની પાછળ એટલો જ રહસ્ય રહેલો છે કે જેનું રહસ્ય આપણને સમજમાં નથી આવતું તે આપણા માટે માયા છે. અને અમારા દાદાજી પાસે, એક દીક્ષિતજી મહારાજ પાસે મહારાજ નામનો એક છોકરો રહેતો હતો મથુરાનો. એનો એ નામ શ્યામ હતો. એટલો દુબલો પતલો, સાવ દુબલો પતલો, અહીંયા કોઈ મોજૂદ નથી, આ કદાચ ભાવેશ જેવો, એટલો દુબલો પતલો. 20 રોટી ખાતો. અમને માયા લાગતી કે જાય છે ક્યાં રોટી, બાકી બધું ખાય તે તો નફામાં હો. દાલ ખાય, શાક ખાય, કોઈ મિષ્ટાન ખાય, બધું ખાય, પણ 20 રોટી તો ગણીને ખાય. અને દુબલો પતલો પાછો એટલો, એટલે માયા જ લાગતી હતી અમને કે અદ્ભુત માયા છે. જાય છે ક્યાં રોટીઓ બધી? તો આપણને ન ખબર પડે તો માયા છે, કહેવાનો મુદ્દો. એટલે માયાનો એક સાધારણ ગુણ છે કે આપણને સમજ ન પડે, અદ્ભુત લાગે તો તે માયા. તો મૂળ મુદ્દા ઉપર આપણે આવીએ કે કોઈક માયા સ્વાભાવિક હોય છે, કોઈક માયા પ્રાભાવિકી હોય છે. સ્વાભાવિકી માયાના પાછા 2 ગુણ હોય. આપણને આપણી માયા બાબતના સભાનતા હોય કે હા, આ માયા મારામાં છે. અથવા આપણને આપણી બાબતમાં એ સભાનતા ન હોય કે મારામાં આ માયા છે. એટલે અવગત અને અનવગત, સ્વતઃ અવગત અને સ્વતઃ અનવગત એવી સ્વાભાવિક બંને માયા આપણામાં હોઈ શકે છે. આપણામાં સ્વભાવ છે તેથી આપણને જાણકારી હોય એવી જરૂરત નથી. એ વાત મેં તમને હનુમાનજીના ઉદાહરણથી બતાવી હતી કે હનુમાનજીમાં સામર્થ્ય હતી કે એક ઠેકડો મારે તો લંકા જઈ શકે, પણ સામર્થ્ય હોવા છતાં, એ માયા હોવા છતાં પણ એમને સ્વતઃ અવગત નહોતી. બધાએ મળીને એમને ખ્યાલ અપાવ્યો કે ભાઈ તમે પવનપુત્ર છો, તમને શેનો સંકોચ હોવો જોઈએ? લંકા દૂર છે એનો, ઠેકડો મારો તો તમે જઈ શકો છો. તો સ્વતઃ અવગત નહોતી, છતાંય કોકના કહેવાથી પછી ખ્યાલમાં આવી. વ્યાસજીને પણ સામર્થ્ય હતી કે સમાધિથી આખી ભાગવત, ભગવદ લીલાના દર્શન કરી શકે. અદ્ભુત સામર્થ્ય હતી વ્યાસજીમાં. એ માયા હતી. અને ત્યાં પણ પાછું અપશ્યત પુરુષમ પૂર્ણમ માયાંચ તદુપાશ્રિતામ ત્યાં એમ કહેવામાં આવ્યું છે. એટલે માયાને પણ જોવાની, ભગવાનમાં રહેલી માયાને પણ જાણી શકવાની વ્યાસજીમાં સામર્થ્ય હતી. પણ એ માયા બીજાને, પોતે વ્યાસજીને અવગત નહોતી. ભગવાનની માયા
ને જાણી શકતા હતા, પણ પોતાનામાં રહેલી જે આ માયા કે સંપૂર્ણ ભાગવત લીલાને જોઈ શકે, એ નારદજીએ યાદ અપાવ્યું ત્યારે ખ્યાલ આવ્યો કે ઓહો હા, આ તો છે મારામાં સામર્થ્ય, હવે કરી બતાવો લ્યો. જેમ હનુમાનજીમાં એ છે તેમ આપણા વ્યાસજીમાં પણ એ છે, ઘણે ઠેકાણે એ છે. તો સ્વતઃ અવગત એટલે આપણે એના માટે સભાન હોઈએ, અથવા સ્વતઃ અવગત ન હોય, અનવગત હોય, આપણને એમાં એની સભાનતા ન હોય, એવી બંને આપણી ભીતર સ્વાભાવિક માયા હોઈ શકે છે. સ્વતઃ અવગત પણ પાછો બે જાતે હોય છે. એક વાત સમજો, સ્વતઃ અવગત માયા પણ બે જાતની હોય છે. મને મારીમાં રહેલી માયા નો ભાન મને મારી બુદ્ધિથી થતો હોય તે, અને બુદ્ધિથી ન થતો હોય પણ કોઈક ચેષ્ટા કરું ત્યારે પ્રકટ થાય. ઘણા બધા એવા અવનવા કામો હોય છે